Good morning friends, welcome to સમર્પણ ટેકનો સ્કૂલ। આપણે ફિઝિક્સ માં ધોરણ 11 માં શીખી રહ્યા છે માપન તથા એકમ પદ્ધતિ। ગયા લેક્ચરમાં આપણે ગુણાકાર અને ભાગાકારની ત્રુટીના દાખલા અને એના નિયમો જે છે એ આપણે શીખી ગયા છીએ। તેનો એક એક્ઝામ્પલ આપણે બાકી છે, તો એક્ઝામ્પલ લઈ લઈએ, ત્યારબાદ આપણે સાર્થક અંકો આજે શીખવાના છીએ। सार्थक अंको खूब ज सेलो टॉपिक छे, एमसीक्यू माटे खूब ज अगत्यनो टॉपिक छे। तो चालो આપણે શરૂ કરીએ છીએ મિત્રો। ઉદાહરણ નંબર 2.12 બહુ જ સેલી દાખલો છે। આપણે અહીં જોશું રકમ કે સાદા લોલકના દોલનોનો આવર્તકાળનું એક સમીકરણ આપ્યું છે, બરાબર છે। આપણે અહીં સમીકરણ લખી દઈએ છીએ જે આપણને આપેલું છે, જેનો આપણે ઉપયોગ કરવાનો છે। t બરાબર 2 પાઈ માં વર્ગમૂળના l ના છેદમાં g। આ ઓલરેડી તમને આવર્તકાળનું એક સમીકરણ આપી દીધું છે। તેમાં 1 mm ની ચોકસાઈ સાથે માપેલી લંબાઈ l બરાબર 20 સેન્ટીમીટર અને 1 સેકન્ડની વિભેદન વાળી કાંડા ઘડિયાળ છે। 1 સેકન્ડ એટલે કે ઘડિયાળ જે છે 1 2 3 4 આવી સેકન્ડ માં ફરે છે, એટલે વિભેદન ક્ષમતા એટલે ઘડિયાળની માપવાની ક્ષમતા 1 સેકન્ડ છે ઓછામાં ઓછી, બરાબર છે। ફરીથી બોલું છું, જે વસ્તુ ઓછામાં ઓછું માપન કરી શકે તેને આપણે તેની વિભેદન વાળી અથવા તો વિભેદન ક્ષમતા કહીએ છીએ। તો દોલનના 100 દોલન માપવા માટેનો સમય કેટલો સેકન્ડ મળે છે મિત્રો? 90 સેકન્ડ મળે છે। એટલે કે જ્યારે દોલક છે એ 100 સેકન્ડના દોલનો કરશે, 100 દોલનો પૂર્ણ કરશે ત્યારે ટોટલ 90 સેકન્ડનો સમય જાય છે। તો g ના માપનમાં ત્રુટી કેટલી છે આપણે મેળવવાની છે, અથવા તો g નું માપન કેટલી ચોકસાઈથી કરી શકો છો મિત્રો। g ને કરતા બનાવવા માટે અહીંથી આપણે વર્ગમૂળ કાઢવું પડે। હવે તમને ખ્યાલ હોવો જોઈએ કે જ્યારે પણ તમે વર્ગમૂળની નિશાની કાઢતા હશો ત્યારે બધી બાજુ વર્ગ થઈ જશે, બરાબર છે। તો આ પદને આવી રીતે લખી શકાય, t² બરાબર આનો વર્ગ થઈ જશે 4 પાઈ નો વર્ગ અને l ના છેદમાં g, આવી રીતે લખાય। હવે અચળ પદને ત્રુટીમાં ગણવાનું નથી, એવું આપણે આગળ પણ બોલ્યા છીએ। અચળ પદ જે પણ હોય તેને ત્રુટીમાં ગણવાનું નથી। તો અચળ પદ કોણ છે મિત્રો? તો કે 4 અને પાઈ નો વર્ગ એ અચળ પદ છે, જેને તમારે ત્રુટીમાં ગણવાનું નથી। g ને કરતા બનાવશો તો તમારું સમીકરણ કેવું બનશે જે તમારે અહીં લખાવવાનું છે। તો g ને કરતા બનાવશો તો g ઉપર જશે, અચળ પદને ત્રુટીમાં લખવાનું નથી એટલે આપણે એને કાઢી નાખીએ છીએ। સામે વધે છે l અને નીચે જશે t², બરાબર છે। હવે આપણે ગયા લેક્ચરમાં જે શીખ્યા છે એમાં અહીં ભાગાકારનો નિયમ છે અને ઘાતનો પણ નિયમ છે, એટલે મેં તમને શીખવાડ્યું છે ઘાત ક્યાં લેવાની છે? આગળ। અને આને ત્રુટીમાં આપણે લખવું હોય તો કઈ રીતે લખી શકીએ છીએ મિત્રો? તો કે ડેલ્ટા g ના છેદમાં g, ગુણાકાર ભાગાકારનો નિયમ જે આપણે શીખી ગયા છે, અથવા તમે બુકમાં જે લખ્યું છે એ પણ જોઈ શકો છો। આને કઈ રીતે લખશો? ડેલ્ટા l ના છેદમાં l વત્તા ઘાત આગળ આવશે એટલે આને કેમ લખાય? 2 ડેલ્ટા t ના છેદમાં t, આ રીતે આપણે લખીએ છીએ। હવે રકમ ઉપરથી જણાવવાનું છે ડેલ્ટા l કોણ છે, l કોણ છે, ડેલ્ટા t કોણ છે, t કોણ છે, એટલે આપણો જવાબ આપણને મળી જશે। કઈ રીતે ગણતરી કરવી? તો ખાસ અને ખાસ આપણે શીખવાડ્યું છે લેક્ચરમાં કે ડેલ્ટા વાળું પદ હંમેશા નાનું પદ હોય, બરાબર છે, જેને આપણે નિરપેક્ષ મૂલ્ય કહીએ છીએ, જે હંમેશા નાનું પદ હોય। તો ચાલો લંબાઈ આપણે ગોતીએ, એમાં ટોટલ કેટલી લંબાઈ છે? તો તમે જોશો, અહીં જોશો 1 mm ની લંબાઈ છે અને અહીં તમે જોશો લંબાઈ l બરાબર કેટલી છે? 20 સેન્ટીમીટર। તો મિત્રો તમારે મને અહીં લખાવવાનું છે કે ડેલ્ટા l કોણ થશે ને l કોણ થશે। તો અહીં તમને લખાઈ દઉં છું l બરાબર 20 સેન્ટીમીટર અને અહીં છે 1 mm, એ ખૂબ જ નાનું મૂલ્ય છે એટલે એ ડેલ્ટા લખાય 1 mm। મિત્રો mm તમારે છે આપણે લખાઈ ગયા છે mm એટલે 10 ની માઈનસ કેટલી ઘાત થશે? 3 ઘાત થશે। કેટલી થશે? ડેસી, સેન્ટી, મિલી, માઇક્રો, નેનો, આવી રીતે આપણે એક પોઈન્ટ જોવાના છે, જેમાં ડેસી આપણે થોડુંક લખી દઉં છું। ડેસી તમને જો કોઈ પૂછે તો ડેસી એટલે 10 ની માઈનસ 1 ઘાત થાય, બરાબર। પછી સેન્ટી તમને પૂછે, સેન્ટીમીટર એટલે 10 ની માઈનસ 2 ઘાત થાય। મિલી પૂછે તો મિલી એટલે 10 ની માઈનસ 3 ઘાત થાય। જો તમારે mm માંથી સેન્ટીમીટરમાં ફેરવવું હોય તો મિત્રો 10 ની જે -3 ઘાત છે એમાં 1 ઘાત ઓછી થઈ જવી જોઈએ।
તો 1 ઘાત ઓછી થવા માટે અહીં આપણે 1 પોઈન્ટ કાપી લઈએ તો 0.1 સેન્ટીમીટર લખાય. બરાબર છે. mm છે એને સેન્ટીમીટરમાં ફેરવું. કઈ રીતે? તો કે mm એટલે કેટલી ઘાત થશે? 3 ઘાત. એમાંથી 2 ઘાત જો હું કરી નાખું એટલે સેન્ટીમીટર થઈ જાય. તો 2 ઘાત કરવા માટે આમાંથી 1 પોઈન્ટ આપણે કાઢી લઈએ છીએ. તો આ રીતે મિલીમીટરમાંથી સેન્ટીમીટરમાં આપણે ફેરવી દીધું છે. હવે આમાંથી જોશો તો ડેલ્ટા ટી અને ટી કોણ છે? એમાં કેટલા દોલનો આપ્યા છે? તો કે દોલનોની સંખ્યા n બરાબર આપી છે આપણને 100 આપી છે. કેટલી સેકન્ડની વિભેદન ક્ષમતા છે? તો કે સમય t બરાબર આપણને આપ્યો છે 1. કેટલા 100 દોલન માટેનો સમય કેટલો છે? તો કે ડેલ્ટા t બરાબર છે આપણે અહીં લખીએ છીએ ડેલ્ટા t છે એ 1 સેકન્ડ છે અને t છે એ 90 સેકન્ડ થશે. જે નાનું પદ હોય મિત્રો બરાબર છે તેને આપણે ડેલ્ટા t કહીએ છીએ, મોટું પદ હોય તેને આપણે t કહીએ છીએ. તો આ રીતે આપણું અહીં એક્ઝામ્પલ જે છે એની બધા જ પદ છે તૈયાર થઈ ગયા છે. રાઈટ. હવે આપેલી કિંમત જે છે એ સામેના સમીકરણમાં આપણે એડ કરી દઈએ તો આપણો જવાબ જે છે મિત્રો તમને મળી જશે. ડેલ્ટા l કેટલી છે? તો કે 0.1. લંબાઈ કેટલી છે? તો કે 20 વત્તા 2 ગુણ્યા ડેલ્ટા t કેટલો છે? તો કે 1. t કેટલો છે મિત્રો? તો કે 90 સેકન્ડ. તો અહીં તમે આપેલા પદનો ભાગાકાર કરશો ને આને 2 વડે ગુણી અને ભાગાકાર કરશો તો આપણો જવાબ જે છે કેટલો આવશે? 0.027 મળશે તમને. બરાબર. હવે આપણે એને પ્રતિશત ત્રુટિમાં લખવું હોય, પ્રતિશત ત્રુટિમાં આપણને પૂછે તો ડેલ્ટા g ના છેદમાં g ગુણ્યા કેટલા ટકા કરવાનું? 100%. જે જવાબ આવ્યો એને 100% વડે ગુણી દેશો એટલે પ્રતિશત ત્રુટિ મળી જશે 0.027 ગુણ્યા 100%. તો જવાબ કેટલો થશે? 2.7%, જેને તમે નિયરલી અબાઉટ 3% લખી શકો છો. તો આ આપણું એક્ઝામ્પલ છે. વ્યવસ્થિત રીતે રકમ અને આપેલા પદ છે એ તમે લખી લેશો. જો કોઈ પદ ન સમજાય તો એકવાર ફરીથી જોશો, શાંતિથી જોશો તો તમને ખ્યાલ આવી જશે. આપણે g મેળવવાનું છે. અચળ પદ જે છે તેમાં ત્રુટિ હોતી નથી, જે તમે ખાસ અને ખાસ ધ્યાનમાં રાખશો. તો આપેલું એક્ઝામ્પલ છે તમે લખી લેશો. તો આપણો જે પછીનો ક્વેશ્ચન જે છે બરાબર છે, અહીં આપણે ત્રુટિના જે ટોપિકો તે પૂર્ણ કર્યા છે. આપણો પછીનો ટોપિક છે એ સાર્થક સંખ્યા એટલે શું? મિત્રો સાર્થક સંખ્યા કોને કહેવાય? બરાબર છે ને. સાર્થક સંખ્યા નક્કી કરવા માટેના નિયમો શું છે તેનો આપણે અભ્યાસ કરીએ છીએ. મિત્રો જે આપણી પાસે સાર્થક સંખ્યા કોને કહેવાય? બરાબર છે. આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે સાર્થક સંખ્યા એટલે શું? અને જ્યારે કોઈ સાર્થક સંખ્યા આપી હોય ત્યારે તેમાંથી કેટલા અંકો સાર્થક અંકો છે નક્કી કરવાના નિયમો છે જણાવો. તો સૌપ્રથમ પહેલા તમને જણાવું છું કે સાર્થક સંખ્યા કોને કહેવાય. કોઈ પણ ભૌતિક રાશિની તમે માપન કરી રહ્યા છો. સમજો મારી પાસે કોઈ ભૌતિક રાશિ છે લંબાઈ. તો આ ચોકની મેં લંબાઈ માપી છે મિત્રો. શું માપી છે? આ ચોકની મેં લંબાઈ માપી છે. તો જ્યારે પણ તમે માપન કરતા હો ત્યારે સમજો કે ચોકની લંબાઈ માપતા મને તેની લંબાઈ છે કેટલી મળે છે? અહીં તમે શીખવાનો પ્રયત્ન કરશો. ચોકની મેં લંબાઈ માપી તો મને લંબાઈ માપતા એની લંબાઈ મળે છે 1.7 સેન્ટીમીટર લંબાઈ મળે છે. હવે કોઈ બીજા સાધનથી માપી મેં એની લંબાઈ, તો બીજા સાધનથી તેની લંબાઈ માપતા આ પ્રથમ સાધનથી માપી, આ બીજા સાધનથી મેં એની લંબાઈ માપી તો સાધનની ચોકની લંબાઈ મને મળી 1.72 સેન્ટીમીટર. ત્રીજા સાધનથી મેં એની લંબાઈ માપી મિત્રો, તો ત્રીજા સાધનથી માપતા 1.723 સેન્ટીમીટર. આવી રીતે મને લંબાઈની મળે છે. હવે તમે જોશો કે આપેલી જે સંખ્યા છે તેમાં ચોક્કસ અંક કેટલા છે? ચોક્કસ અંક તો કે 1.7 જે છે એ ચોક્કસ અંક છે. બરાબર છે. હવે અહીં 2 જે છે એ કેવો અંક છે? અચોક્કસ. અહીં 2 અને 3 જે છે એ પણ કેવા અંક છે મિત્રો? અચોક્કસ અંક છે. તો ચોક્કસ અંકો ઉપરાંત અચોક્કસ અંકો સાથે જે સંખ્યા તમે લખતા હો આપેલી સંખ્યાને સાર્થક સંખ્યા કહે છે. અને આમાં જેટલા અંક હોય તેટલા અંકોને સાર્થક અંકો કહે છે.
આમાં ટોટલ કેટલા અંકો છે તો કે 4 અંકો છે. તો આ સાર્થક અંકો 4 થઈ અને આ જે આપણી આખી રકમ જે છે તેને આપણે સાર્થક સંખ્યા કહીએ છીએ. ફરીવાર રિપીટ કરું છું, અહીં આપણે તેની વ્યાખ્યા લખી દઈએ એટલે તમને સમજાઈ જશે. જ્યારે પણ તમે કોઈ ભૌતિક રાશિનું માપન કરો છો ત્યારે ચોક્કસ અંકો સાથે જે તમે અચોક્કસ અંકો લખતા હો અને આખી જે સંખ્યા બને તેને આપણે શું કહીએ છીએ? સાર્થક સંખ્યા કહે છે. બરાબર છે. આપણે અહીંયાથી એ જ કરીએ છીએ અને તેની વ્યાખ્યા લખી દઈએ એટલે તમને સમજૂતી મળી જશે. કોઈ અહીં આપણે વ્યાખ્યા લખીએ છીએ, કોઈ માપનમાં રહેલી સંખ્યા માં ચોક્કસ અંકો ઉપરાંત અચોક્કસ પરંતુ અર્થપૂર્ણ એવા છેલ્લા અંકો સાથે લખાતી સંખ્યાને શું કહીએ છીએ? સાર્થક સંખ્યા. અને તેમાં રહેલા અંકોને શું કહીએ છીએ? સાર્થક અંકો કહે છે. બરાબર છે. આ જે છે એ સાર્થક અંકોની વ્યાખ્યા થઈ, જેમાં આપણે હમણાં જ સમજાવ્યું તેમ ચોક્કસ અંકો તો હોય જ, પણ સાથે સાથે છેલ્લા એવા અચોક્કસ અંકો પણ તમે લખતા હોય જેનો અર્થપૂર્ણ એટલે તેમાં તમે એડ કરો કે નહીં કરો એનાથી કોઈ મતલબ નથી, જે અચોક્કસ અંક છે. બરાબર છે. સમજો કે તમે સમયનું માપન કરી રહ્યા છો કે એક દોલન પૂર્ણ થાય ત્યારે લાગતો સમય તમે માપ્યો છે. તો કોઈ ઘડિયાળની અંદર ઉદાહરણ સમજવા માટે લઉં છું કે એક દોલન માટેનો સમય મેં લખ્યો. એક દોલન માટેનો સમય 1.62 સેકન્ડ થયો, જેમાં 1 અને 6 આ જે છે બે કેવા અંક છે મિત્રો? ચોક્કસ અંક છે. જ્યારે 2 જે છે એ કેવો અંક છે? અચોક્કસ અંક છે. બરાબર. છતાં પણ આપણે એક દોલન માટેનો સમય કેટલો બોલીએ છીએ? 1.62 સેકન્ડ. તો આ રીતે જે સંખ્યા બને છે તેને આપણે કઈ સંખ્યા કહીએ છીએ? સાર્થક સંખ્યા. કઈ સંખ્યા કહીએ મિત્રો? સાર્થક સંખ્યા કહેવાય. અને તેમાં રહેલા જેટલા આંકડાઓ જે છે તેને આપણે શું કહીએ છીએ? સાર્થક અંકો કહે છે. જેની અંદર ટોટલ 3 અંકો છે, 1, 6 અને 2. કેટલા છે? 1, 6 અને 2 આ સાર્થક અંકો છે. આ રીતે આપણે સમજીએ છીએ. અને હવે કઈ રીતે અંકો નક્કી કરવા છે, સાર્થક અંકો કેટલા છે તે નક્કી કરવા માટેના અમુક નિયમો છે, તો એ નિયમો આપણે અહીં જોઈએ અને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. બરાબર છે. તો એમાં તમને લઈ રહ્યા છે પહેલો નિયમ, 7 કે સાતક જેવા નિયમો છે મિત્રો. તો દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ અને ખાસ ધ્યાન રાખજો. 7 નિયમ તમારે વારંવાર રિપીટ કરવાના છે અને તેને તમે સોલ્વ પણ કરી શકો છો. જેમાં આપણે પ્રથમ નિયમ લખીએ છીએ કે શૂન્ય સિવાયની જે પણ સંખ્યાઓ છે, બરાબર છે, બરાબર, શૂન્ય સિવાયની સંખ્યાઓ એ દશાંશ ચિહ્ન વાળી હોય કે ન હોય, તે બધા જ સંખ્યાના આંકડાઓ જે હોય તેને સાર્થક અંકો ગણો. હું પહેલા એ નિયમ લખી દઉં, નીચે આપણે એનું એક્ઝામ્પલ લખતા જઈશું. બરાબર છે. શૂન્ય સિવાયની સંખ્યા કૌંસમાં લખું છું દશાંશ ચિહ્ન વાળી અને અથવા તો દશાંશ ચિહ્ન વગર. શૂન્ય સિવાયની જો કોઈ સંખ્યા હોય દશાંશ ચિહ્ન વાળી અને દશાંશ ચિહ્ન વગરની, શૂન્ય સિવાયની સંખ્યામાં બધી જ અથવા તો બધા જ અંકો સાર્થક અંકો છે. હવે નીચે આપણે ઉદાહરણ લખીએ જેથી તમને સમજાઈ જશે. ઉદાહરણમાં હું લખાવું છું કે સમજો કે કોઈ લંબાઈ મેં માપી છે, લંબાઈ L.
લંબાઈનું માપન કરતા મેં કોઈ પણ સંખ્યા લખવાની છૂટ એક્ઝામમાં જરૂરી નથી કે અહીંયા લખાવેલા આંકડાઓ જ લખવા, તમે કોઈ પણ અંક છે લખી શકો છો, પરંતુ હા દશાંશ ચિહ્ન વાળી કે દશાંશ ચિહ્ન વગરની, પરંતુ એમાં શૂન્ય હોવો જોઈએ નહીં. તો અહીં કોઈ પણ સંખ્યા લખી દઉં છું 2 5 6 3 બરાબર છે, આ સંખ્યા છે. તો આપેલી સંખ્યા જે છે એમાં દશાંશ ચિહ્ન નથી અને નીચેની સંખ્યા ધારો કે હું લખી દઉં છું મીટર અને અહીં કોઈ સંખ્યા લખું છું, ઉપરની લખો તો ચાલે, નવી કોઈ લખો તો ચાલે 1.823. તો અહીં કોઈ પણ તમે સંખ્યા લખી શકો છો મીટર. તો તમે જોશો કે ઉપરની સંખ્યા છે એમાં ક્યાંય શૂન્ય નથી, નીચેની સંખ્યામાં શૂન્ય નથી, બરાબર છે. તો ઉપરની સંખ્યામાં સાર્થક અંકો કેટલા થશે મિત્રો? 1 2 3 અને 4, ટોટલ 4 સાર્થક અંક છે. 4 સાર્થક અંક છે. અને નીચેની સંખ્યામાં તમે જોશો કેટલા છે? 1 2 અને 3, કેટલા છે? 3 સાર્થક અંક છે. રેડી? તો ઉપરની અંદર 4 અને નીચે 3 અંકો છે. કયા કયા પૂછે તો તમે કહી શકો છો 1 1 અને 2. આમાં કોણ છે? 2 5 6 3. આ સંખ્યા છે સાર્થક સંખ્યા છે અને તેમાં રહેલા જેટલા અંકો છે સાર્થક અંકો છે. તો પહેલો નિયમ બહુ જ સહેલો છે, તમે શાંતિથી વિચારી સમજીને લખશો. ફરીથી રિપીટ કરું છું, શૂન્ય સિવાયની સંખ્યાઓ, બરાબર છે. શૂન્ય સિવાયની બીજું નામ બોલવું હોય તો શૂન્યતર અંક પણ બોલી શકાય. શૂન્યતર અંકનો મતલબ થાય શૂન્ય સિવાયની સંખ્યા. સમજાઈ ગયું? તો દશાંશ ચિહ્ન વાળી હોય કે દશાંશ ચિહ્ન વગરની હોય, બધી જ સંખ્યાને સાર્થક અંકો ગણવાના રહેશે. તો આપણો આ છે પ્રથમ નિયમ છે, વિચારી સમજીને તમે લખી લેશો. ત્યારબાદ આપણે બીજા નિયમમાં છે આગળ વધીએ. ટોટલ આવા 7 નિયમો છે જે સમજી વિચારીને તમારે લખવાના છે. તો બીજો નિયમ જે છે કે બે શૂન્ય સિવાયની જે સંખ્યાઓ છે તેની વચ્ચે જેટલા શૂન્ય આવતા હોય બધાને સાર્થક અંકો ગણવા. તો અહીં લખી દઉં છું કે બે શૂન્ય સિવાયની સંખ્યાની વચ્ચે ના બધા જ શૂન્યો ને સાર્થક અંકો ગણો. મિત્રો આ જે છે બરાબર, એની વચ્ચે પણ જે કાંઈ આવતું હોય તેને આપણે ગણવાનું. ટૂંકમાં સમજાઈ ગયું? મેં તમને કીધું કે બે શૂન્ય સિવાયના અંકો હોય તેની વચ્ચે જેટલા શૂન્ય આવતા હોય એ સંખ્યા દશાંશ ચિહ્ન વાળી હોય કે દશાંશ ચિહ્ન વગરની, બધાને આપણે શું ગણવાના છે? સાર્થક અંકો ગણવાના છે. રિપીટ કરું છું, બે શૂન્ય સિવાયના અંકો છે તેની વચ્ચેના જેટલા શૂન્ય છે તેને સાર્થક અંક ગણવાના છે. તો તમે ઉદાહરણ તમારી રીતે કોઈ પણ બનાવીને લખી શકો છો. તો અહીં આપણે એક ઉદાહરણ લખીએ જેમાં કોઈ પણ વસ્તુની માપન કરી આપણે લંબાઈ જ રાખીએ કે જેથી તમને સમજવામાં સરળ પડે. સમજો અમે માપન કર્યું છે તેમાં 2 5 0 6 આ રીતે મેં માપન કર્યું છે. અથવા બીજી રીતે પણ તમે લખી શકો છો કે 5 0 1 અને એમાં એક પોઈન્ટ મૂકી દીધો મીટર. તો મિત્રો અહીં તમે જોશો કોઈ પણ તમારી રીતે સંખ્યા બનાવી શકો છો. અહીં તમે જોશો કે આપેલી સંખ્યા દશાંશ ચિહ્ન વગરની છે અને આપેલી સંખ્યા દશાંશ ચિહ્ન વાળી છે. જેમાં તમારે જોવાનું છે છેડાના બે આંકડાઓ, આ આંકડો અને છેલ્લો આંકડો 7 છે, એની વચ્ચે જેટલા શૂન્ય આવતા હોય તેને સાર્થક અંકો ગણો. અહીંયા તમે જોશો 5 અને છેલ્લો આંકડો છે, એની વચ્ચે તમારે જેટલા શૂન્ય આવતા હોય એને સાર્થક અંકો ગણવાના છે. તો ટોટલ આમાં કેટલા અંકો થશે? 1 2 3 4 અને 5 સાર્થક અંકો છે. સાર્થક અંક કેટલા છે મિત્રો? 5. આમાં કેટલા થશે તમને ખબર પડી ગઈ છે? 3 અંક સાર્થક અંક છે, બરાબર છે? 3 સાર્થક અંક છે. તો આ રીતે આપણે ગણતરી કરી શકીએ છીએ. કોઈ પણ આમાં એક્ઝામ્પલ તમે લઈ શકો છો 2 0 0 5. તો મિત્રો આમાં કેટલા અંકો થશે? તો તમે કહી શકો છો 4, બરાબર? વચ્ચે જેટલા શૂન્ય આવતા હોય તેને તમારે ગણવાના રહેશે. અહીં તમને બીજી સંખ્યા લખી દો 5.001. તો આમાં ટોટલ કેટલા અંકો સાર્થક અંકો છે? 1 2 3 4 અને 5. આમાં 5 સાર્થક અંકો છે, બરાબર? જોવાનું શું રહેશે તો કે બે શૂન્ય સિવાયના અંકો હોય તેની વચ્ચેના જેટલા શૂન્ય હોય તેને ગણવાના રહેશે.
હા એ સંખ્યા દશાંશ ચિહ્ન વાળી હોય કે દશાંશ ચિહ્ન વગરની હોય તમારે તેને ગણવાના રહેશે. તો આપેલા બે નિયમો છે અને વ્યાખ્યા છે અહીંયા લખી લઈશું, ત્યારબાદ આપણે ત્રીજા, ચોથા અને આગળના નિયમો વિશે અભ્યાસ કરીએ છીએ. ત્યારબાદનો આપણો ત્રીજો નિયમ છે તેના તરફ જોઈએ. સાર્થક અંકો નક્કી કરવા માટેનો ત્રીજો નિયમ, જે પણ ખૂબ જ સહેલો છે. અહીં તમે જોશો તો જે માપન કરવા માટેની સંખ્યા હોય તે 1 કરતા નાની હોય. મિત્રો 1 કરતા નાની એટલે હંમેશા સંખ્યા છે એ 0.25 શરૂ થતી હોય, 0.123, 0.00123, 0.0000123, બરાબર છે. સંખ્યા હંમેશા 0.25 શરૂ થતી હોય, જેને 1 કરતા કેવી સંખ્યા કહીએ છીએ? નાની સંખ્યા કહીએ છીએ, રાઈટ? તો જ્યારે પણ સંખ્યા 1 કરતા નાની હોય ત્યારે નિયમ જોઈએ એની સાથે સાથે નીચે ઉદાહરણ પણ જોતા જશો. જ્યારે સંખ્યા 1 કરતા નાની હોય ત્યારે દશાંશ ચિહ્નથી જમણી તરફ તમારે જોવાનું છે. મિત્રો કઈ તરફ જોવાનું છે? દશાંશ ચિહ્નથી જમણી તરફ તમારે જોવાનું છે. તો દશાંશ ચિહ્નથી જમણી તરફ જો તમે જોશો તો પ્રથમ શૂન્ય સિવાયનો જે અંક આવે ત્યાં તમારે અટકી જવાનું છે. તો દશાંશ ચિહ્નથી જમણી તરફ જતા શૂન્ય સિવાયનો જે અંક આવ્યો છે 1, ત્યાં અટકી જવાનું છે અને તેની આગળના એટલે કે તેની ડાબી બાજુ જોવાનું. જેટલા શૂન્ય હોય તેને સાર્થક અંકો ગણવાના નથી. ફરીથી ત્રીજો નિયમ બહુ સહેલો છે, પણ સાથે ઉદાહરણ જોતા જશો તો ખ્યાલ આવી જશે કે જો સંખ્યા 1 કરતા નાની હોય તો દશાંશ ચિહ્નથી તમારે જમણી તરફ જવાનું છે. ક્યાં સુધી? તો કે શૂન્ય સિવાયનો જે પહેલો અંક આવે ત્યાં સુધી, અને તેની ડાબી બાજુ જેટલા શૂન્ય હોય તેને સાર્થક અંકો ગણવાના નથી. તો મિત્રો આપેલી જે સંખ્યા છે તેમાં ટોટલ સાર્થક અંકો કેટલા છે? તો કે 1, 2 અને 3. તમે લખી શકો છો 3 સાર્થક અંકો છે. રાઈટ? તમને કોઈ પણ આની સંખ્યા આપે, સમજો હું અહીંયા મારી રીતે ઉદાહરણ આપું છું, તમારે મને જવાબ આપવાના છે 0.123. ત્યારબાદ હું બોલું છું 0.0553, 0.0051. મિત્રો આમાં દરેકમાં સાર્થક અંકો જણાવવાના છે. સંખ્યા 1 કરતા નાની છે. દશાંશ ચિહ્નથી પ્રથમ શૂન્ય સિવાયનો અંક 1, તેની આગળ કોઈ શૂન્ય નથી એટલે આમાં ટોટલ સાર્થક અંકો છે 3. અહીંયા દશાંશ ચિહ્નથી જમણી તરફ જાઓ એટલે પ્રથમ શૂન્ય સિવાયનો અંક 5, તેની આગળ જે છે એ શૂન્ય 1 છે, જેને ગણવાનું નથી એટલે ટોટલ સાર્થક અંકો 3. અહીં તમે જોશો 3 શૂન્ય છે તો ટોટલ સાર્થક અંકો 2. તો આ રીતે આપણે એક્ઝામ્પલ છે એ ગણી અને સોલ્વ કરી શકીએ છીએ. તો બહુ જ સહેલો ત્રીજો નિયમ છે જે ખાસ ધ્યાનમાં રાખશો. ત્યારબાદ આપણે ચોથો નિયમ લઈએ છીએ કે કોઈ સંખ્યા છે દશાંશ ચિહ્ન વગરની હોય. કેવી સંખ્યા હોય મિત્રો? દશાંશ ચિહ્ન વગરની સંખ્યા હોય તો આપણે તેનું અવલોકન કરીએ છીએ. તો આપણે ચોથો નિયમ છે એ શરૂ કરીએ છીએ કે જો સંખ્યા દશાંશ ચિહ્ન વગરની હોય, જો સંખ્યા કેવી હોય? દશાંશ ચિહ્ન વગરની હોય તો જમણી તરફ ના અંતિમ શૂન્ય સિવાયના અંક પછીના જેટલા પણ શૂન્ય હોય પછીના શૂન્ય કેવા છે? સાર્થક અંકો નથી. મિત્રો જો કોઈ પણ સંખ્યા તમને આપી હોય તેમાં દશાંશ ચિહ્ન પછી દશાંશ ચિહ્ન વગરની પહેલા તો આપણી રકમ હોવી જોઈએ, જે દશાંશ ચિહ્ન વગરની, તેમાં જમણી તરફ છેલ્લો અંક તમારે જોવાનો છે શૂન્ય સિવાયનો. સમજો હું અહીંયા ઉદાહરણ લખી દઉં છું કે લંબાઈ માપી છે 132 મીટર. હવે આ લંબાઈને તમે સેન્ટીમીટરમાં ફેરવશો તો કેટલા થશે મિત્રો? તો કે 132 સેન્ટીમીટર એટલે 100 વડે ગુણવાનું, સેન્ટીમીટર થશે. કેટલા મિલીમીટર થશે? તો કે 1,32,000 મિલીમીટર. હવે તમે અહીં જોશો તો કે જે સંખ્યા છે તેમાં શૂન્ય સિવાયનો અંક જે જમણી બાજુ છેલ્લો હોય ત્યાં જોવાનો, તેની પછીના
જેટલા શૂન્ય હોય તેને સાર્થક અંકો ગણવાના નથી. અહીં તમે જોશો તો અહીં પણ 3 છે જેને ગણવાના નથી. બહુ સહેલો મુદ્દો છે, તમે જોઈ શકો છો. અને ઉપર જે છે તેને સમજતા જશો, ઉદાહરણ લખતા જશો. આની સિવાયનું કોઈ ઉદાહરણ લખવું હોય તો સમજો કોઈ પદાર્થનું મેં દળ આપ્યું છે, તો કઈ રીતે આપણે એને લખીએ છીએ. સમજો 5 3 2 0 0 ગ્રામ આવી રીતે દળ આપ્યું છે. તો સંખ્યા પહેલા તો દશાંશ ચિહ્ન વગરની છે, બરાબર. એમાં છેલ્લો જમણી બાજુ જોવાનું છેલ્લો અંક છે, બરાબર, એ શૂન્ય સિવાયનો અંક છે. તેની પછીના જેટલા શૂન્ય છે તેને ગણવાના નથી. તો દરેક રકમની અંદર કેટલા સાર્થક અંકો છે? 3 3 અને 3, બરાબર છે. તો બહુ સહેલો મુદ્દો છે, તમે એને લખી શકો છો. આપેલી રકમની અંદર કેટલા સાર્થક અંકો છે મિત્રો? તો અહીં તમે જવાબ લખી શકો છો. 3 અંકો છે. કેટલા? 3 સાર્થક અંકો છે. તમે તમારી રીતે આવી કોઈ પણ રકમ લખી અને તમે શીખી શકો છો. બહુ સહેલા મુદ્દાઓ છે. હવે પોઈન્ટ આપણે લઈએ છીએ કે જો સંખ્યા છે દશાંશ ચિહ્ન વાળી હોય, બરાબર છે, અને જમણી તરફ અંતિમ શૂન્ય સિવાયના અંક હોય અને પછી જો શૂન્ય આપેલા હોય તો તેને સાર્થક અંક ગણવા કે નહીં. તો એનો નિયમ આપણે લખીએ છીએ, જેને પાંચમા નિયમ તરીકે લખીએ છીએ. તો જો સંખ્યા 4 અને 5 નિયમ છે, બે સેમ છે. જો સંખ્યા દશાંશ ચિહ્ન વાળી હોય તો જમણી તરફના અંતિમ શૂન્ય સિવાયના અંક પછીના શૂન્યો સાર્થક અંક છે. મિત્રો બેમાં ફેર કશું જ નથી, તમે અહીં લખી શકો છો. ઉદાહરણની અંદર સમજો કે ઉદાહરણમાં મેં લંબાઈ લખું છું. કોઈ પણ સંખ્યા આપણે લખીએ છીએ કે 23.500. આ રીતે મેં એક લંબાઈ લખી છે. ત્યારબાદ તમે કોઈ પણ એક્ઝામ્પલ લખી શકો છો. નીચે કોઈ બીજી લંબાઈ લખું છું કે 3.010 મીટર. તો મિત્રો કોઈ પણ સંખ્યા લખો, સંખ્યા છે દશાંશ ચિહ્ન વાળી હોય. કેવી સંખ્યા હોય? દશાંશ ચિહ્ન. તમે જોઈ શકો છો દશાંશ ચિહ્ન વાળી સંખ્યા છે. તેમાં જમણી તરફ જવાનું અને જે શૂન્ય સિવાયનો અંક આવે ત્યાં અટકી જવાનું. તેની પછી જો શૂન્ય હોય તો તેને સાર્થક અંક ગણવાના છે. તો નીચે પણ સેમ એવું થશે. એક જે છે એ શૂન્ય સિવાયનો અંક છે, તેની પછીના જે અંક છે એને સાર્થક અંકો ગણવાના છે. 1 2 3 4 5 ટોટલ આમાં 5 સાર્થક અંક છે. કેટલા અંક છે? 5 સાર્થક અંક છે. આમાં કેટલા છે? 1 2 3 4 5. આમાં પણ કેટલા અંકો છે? 5 સાર્થક અંક છે. તો નિયમ જોતા તમને સેમ લાગશે. આ દશાંશ ચિહ્ન વગરની સંખ્યા માટેનો છે અને દશાંશ ચિહ્ન વાળી માટે દશાંશ ચિહ્ન વાળી સંખ્યા માટેનો છે. રાઈટ? બહુ જ સહેલા નિયમો છે. એકવાર આ નિયમ 3 4 અને 5 લખી લેશો, ત્યારબાદ આપણે બીજા બે ટૂંકા નિયમો છે જે લખી લઈએ અને આજનું જે લેક્ચરનું કામ છે આપણે અહીં પૂરું કરીએ છીએ. ઝડપથી આટલા નિયમ છે તમે લખી લેશો. તો આપણો જે છઠ્ઠો નિયમ જે છે મિત્રો, સાર્થક અંકો નક્કી કરવા માટેનો છઠ્ઠો નિયમ, કે કોઈ પણ રકમની અંદર જ્યારે 10 ની ઘાત આપેલી હોય, બરાબર છે, કોઈ પણ માઈનસ ઘાત આપે કે પ્લસ ઘાત આપે, કોઈ પણ વસ્તુ આપેલી હોય તો તેને તમારે સાર્થક અંક ગણવાના નથી. જેમ કે અહીં મેં લખ્યું છે પૃથ્વીનો વ્યાસ 1.28 × 10⁷. તો આ જે 10⁷ જે છે તેને તમારે સાર્થક અંકો ગણવાના નથી. તો આપેલી રકમમાં કેટલા સાર્થક અંકો થશે મિત્રો? 3. 7 ને તમારે ગણવાનું નથી. જે તમે ખાસ નોંધ રાખશો, પ્રકાશનો વેગ છે 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. તો તેમાં પણ તમે જોશો કે અહીં જે ઘાત જે છે તેને તમારે ગણવાની નથી, એક જ માત્ર સાર્થક અંક છે. આ ઉપરાંત તમે ઘણા બધા ઉદાહરણ લખી શકો છો. પ્લાન્ક અચળાંક આગળ આવશે. પ્લાન્ક અચળાંક આનું વધારાનું એક્ઝામ્પલ લખું છું સમજવા માટે. પ્લાન્ક અચળાંકનું મૂલ્ય છે 6.625 × 10⁻34 જૂલ પ્રતિ સેકન્ડ. તો અહીં તમે જોશો તો 34 માઈનસ ઘાત છે તેને ગણવાનું નથી. ટોટલ સાર્થક અંકો છે 4. બરાબર છે. પછી ઇલેક્ટ્રોનનું દળ જે છે, ઇલેક્ટ્રોનનું દળ જે છે 9.1 × 10⁻31 kg. તો તમે જોઈ શકો છો
કે 9.1 ગુણ્યા 10 ની -31 ઘાત kg હોય તો મિત્રો -31 ઘાત છે તેને ગણવાની નથી, તો ટોટલ આમાં સાર્થક અંકો કેટલા છે? 2. તો જ્યારે પણ કોઈ રકમની અંદર 10 ની ઘાત આવતી હોય તેને તમારે સાર્થક અંક ગણવાના નથી, જે ખાસ તમે નોંધ રાખશો. અહીં મેં ઘણા બધા એક્ઝામ્પલ લખ્યા છે, તમે સમજવા માટે લખો તો લખી શકો છો અથવા તો એક બે એક્ઝામ્પલ તમે લખી શકો છો. ત્યારબાદ સાતમો નિયમ છે, એ પણ તમારે બહુ ધ્યાનથી વિચારીને સમજવાનો હોય છે MCQ ની અંદર, કે કોઈ રકમમાં આપણે જ્યારે ગુણાકાર કે ભાગાકાર કરતા હોય ત્યારે વચ્ચે ચોક્કસ સંખ્યા આવેલી હોય. કઈ સંખ્યા મિત્રો? ચોક્કસ સંખ્યા જે આવેલી હોય તેને અનંત સાર્થક અંકો હોય છે, જેને તમારે ગણવાના નથી. હવે ગુણાકાર કે ભાગાકારમાં કઈ રીતે? તો અહીં તમને એક્ઝામ્પલ આપ્યું છે. સમજો કે કોઈ પદાર્થની મેં ત્રિજ્યાનું સમીકરણ લગાવ્યું છે, r બરાબર વ્યાસ ભાગ્યા 2. અહીં તમે જોશો તો 2 જે છે એ કેવી સંખ્યા છે? ચોક્કસ સંખ્યા છે. પરિઘનું સમીકરણ થાય 2πr. તો મિત્રો પરિઘની અંદર પણ અહીં 2 આવે છે. તો આ જે 2 જે છે તેને આપણે કઈ રીતે લખી શકીએ? 2.0, 2.00, 2.30 આવી રીતે તમે 0 લગાવ્યા જ કરો તો આપેલી સંખ્યા છે તમે એને અનંત સુધી 0 લગાડી શકો છો. તો શું આપણે સાર્થક સંખ્યામાં અનંત લખવાનું હોય છે? નહીં. તો અહીં તમારે જ્યારે પણ તમે ગુણાકાર કરતા હો ત્યારે તમારે લખવાનું છે, જેમ કે મેં વ્યાસ આપી દીધો છે, કોઈ સંખ્યા છે મેં એમાં વ્યાસ આપી દીધો છે, સમજો કે 30 આપ્યો છે ભાગ્યા 2. તો તમારે એક સાર્થક અંક ગણવાનો નથી મિત્રો. અહીં તમે છેદ ઉડાડશો તો 15 થશે. વ્યાસ જે છે એટલા જ પ્રમાણમાં તમારે સાર્થક અંકો ગણવાના હોય છે, નહીં કે આમાં તમે લખવાનો આવશે 1. એક સાર્થક અંક તમારે કાઢવાનો નથી. જે તમારે ખાસ નોંધ રાખવાની છે, જ્યારે પણ કોઈ તમને એક્ઝામ્પલ આપતા હોય ત્યારે ભાગાકારમાં 2 નો ઉપયોગ કરવાનો છે, મતલબ આ વ્યાસ ભાગ્યા 2 કરવાનું છે. પછી ફાઇનલ જે જવાબ આવે તેમાં સાર્થક અંકો જેટલા વ્યાસમાં હોય એટલા જ રાખવાના છે. અહીંયા એક સાર્થક અંક ગણવાનો નથી. એટલે ચોક્કસ સંખ્યા જો કોઈ પણ આવતી હોય તો તેને અનંત સાર્થક અંકો હોય, જેને ગણતરીમાં સાર્થક અંક ગણવામાં લેવાના ધ્યાનમાં નથી. અચળ પદ પાઈ છે. પાઈની કિંમત કેટલી થશે મિત્રો? તો કે પાઈની કિંમત છે પણ 3.14 થશે. તો પાઈને પણ અચળ પદને આપણે સાર્થક અંકમાં ગણવાના નથી. બરાબર છે? સાર્થક અંકમાં લેવા નહીં. આ ખાસ નિયમ છે, તમે ધ્યાનમાં રાખજો. ફરીવાર ટૂંકમાં કહી દઉં છું, જ્યારે ગુણાકાર ભાગાકાર કરતા હોય કોઈ પણ સંખ્યાનો ત્યારે 2 ગુણ્યા 3.14 ગુણ્યા ત્રિજ્યા જે પણ રકમ આપે ગુણાકાર કરી દેવો. ઈ જે જવાબ આવે તેમાં સાર્થક અંકો માત્ર ત્રિજ્યાને અનુલક્ષીને જ ગણવાના છે, 2 અને પાઈને અનુલક્ષીને ગણવાના નથી. બરાબર છે? તો આ જે આપણે આજે લખી ગયા છે સાર્થક અંકોના નિયમો છે. આગળ ગુણાકાર ભાગાકાર સરવાળા બાદબાકીમાં સાર્થક અંકો કઈ રીતે ગણવાના છે એ પણ આપણે નિયમો શીખવાના છે. તો સાર્થક અંકો વ્યવસ્થિત અને આજે જે આપણે શરૂ કર્યું છે એમાં ખાસ અને ખાસ ધ્યાનથી શીખવાનો પ્રયત્ન કરજો. બરાબર છે? થેન્ક યુ ટુ વોચ સમર્પણ ટેકનો સ્કૂલ ચેનલ. થેન્ક યુ ટુ વોચ. બરાબર છે? વેલકમ ટુ ફિઝિક્સ.